પ્રાંતિજ પોલીસે માવાની મુવાડી ગામેથી 1,05,000 રૂપિયાનો 4200 કિલો દારૂ કાઢવાનો હોશ પકડ્યો। નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ આઈપીએસ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાથરાસિંહ ગોહિલ આઈપીએસ સાહેબ તથા શ્રી એકે પટેલ સાહેબ વિભાગીય પોલીસ અધિકારી શ્રી હિંમતનગર વિભાગ હિંમતનગર નાઓએ પેટ્રોલિંગ રાખી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા સારું જિલ્લામાં પ્રોહિબિશન ડ્રાઈવનું આયોજન કરેલ હોય। જ્યાં નવીએ શ્રી ડીઆર પટેરિયા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીની સૂચનાથી પોલીસ સ્ટાફના માણસો એસઆઈ મનીષ કુમાર બલભદ્રસિંહ તથા એસઆઈ દીપકસિંહ જગતસિંહ તથા આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ રૂમાસિંહ તથા આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર ગફુલભાઈ તથા આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ મદનસિંહ કલ્યાણસિંહ તથા આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ હર્ષપાલસિંહ દિલીપસિંહ નાઓ પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। જે દરમિયાન એસઆઈ મનીષ કુમાર બલભદ્રસિંહ તથા આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ રૂમાસિંહ નાઓને સંયુક્ત રાહે બાતમી હકીકત મળેલ કે માવાની મુવાડી ગામની સીમા ખારી નદીના કાંઠે કોતરમાં અજયસિંહ કાનસિંહ ઝાલા, ગોપાલસિંહ જુગતસિંહ ઝાલા, કુંદનસિંહ પ્રવીણસિંહ ઝાલા, અજીતસિંહ ચંદુસિંહ ઝાલા તમામ રહે માવાપુર માવાની મુવાડી તાલુકા પ્રાંતિજ જિલ્લા સાબરકાંઠા વાળાઓ માવાની મુવાડી ગામની સીમા પોતાની પ્રોહિબિશન પ્રવૃત્તિવાળી જગ્યાએ દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલુ કરી દેશી દારૂ ગાળે છે તેવી ચોક્કસ બાતમી હકીકત આધારે સદરી જગ્યાએ રેડ કરતા 300 લીટરના પ્લાસ્ટિકના 14 સિન્ટેક્સના ટાંકાઓમાં દેશી દારૂ ગાળવાનો હોશ આશરે લીટર 4200 કિંમત રૂપિયા 1,05,000નો પ્રોહિબિશન મુદ્દામાલ રાખી હાજર નહીં મળી આવી ગુનો કરેલ હોય। સદરી તમામ ઇસમો વિરુદ્ધ અત્રેના પોલીસ સ્ટેશન પારસી ગુના રજિસ્ટર નંબર 750/2026 પ્રોહિબિશન એક્ટ 2016 નવા સુધારાની કલમ 65 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે। આ વોન્ટેડ ચારેય આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે। આમ પ્રાંતિજ પોલીસને દેશી દારૂ ગાળવાનો મુદ્દામાલ શોધી કાઢવામાં સફળતા મળેલ છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ।